સુરતના એરપોર્ટને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે। એરપોર્ટ નજીક આવેલી 4 ઊંચી ઇમારતો તંત્ર માટે અવરોધક સાબિત થઈ રહી છે। હવે આ ચારેય ઇમારતોનું 22 જુલાઈએ ફરીથી સર્વે થવાનું છે અને આ સાથે જ શરૂઆત થશે એક નવા તબક્કાની, જ્યાં રહેવાસીઓ સામે ફરીથી અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે। અમદાવાદ વિમાન દુર્ઘટનાની ઘટનાની અસર સુરત સુધી પહોંચી છે। એરપોર્ટની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર હરકતમાં આવ્યું। આ વિવાદિત 4 ઇમારતોનું અગાઉ પણ સર્વે કરવામાં આવ્યું હતું અને રિપોર્ટ કલેક્ટર કચેરીને સુપરત પણ કરવામાં આવ્યો હતો। જો કે રહેવાસીઓએ આ સર્વે સામે વિરોધ નોંધાવ્યો છે। તેમના મતે સર્વે યોગ્ય રીતે કરવામાં આવ્યો નથી। પરિણામે હવે ફરીથી સર્વે થશે, જેમાં કલેક્ટર ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, એરપોર્ટ ટીમ અને બિલ્ડરો અને ઇમારતોના ચેરમેન હાજર રહેશે। આ વખતે માત્ર સર્વે નહીં, તેના બદલે દરેક ઇમારતના અવરોધક ભાગનું સ્થળ પર સીમાંકન પણ કરવામાં આવશે। રહેવાસીઓને આ ભાગ જાતે તોડવાનું કહેવામાં આવ્યું છે। જો ન તોડે તો કાર્યવાહી તંત્ર કરશે। બાદમાં એરપોર્ટ ટીમ તપાસશે અને તોડકામ પૂરું થયું કે નહીં પછી જ એનઓસી જાહેર થશે। ત્યારે આ વિવાદિત 4 જે બિલ્ડિંગો છે તેનું હવે ફરીથી સર્વે કરવામાં આવ્યું છે અને હવે તંત્ર દ્વારા સર્વેની કામગીરી પણ 22 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે। જ્યારે અગાઉ પણ આ જ 4 બિલ્ડિંગોનું સર્વે કરાયું હતું, જે બાદ કમિશનરને આ જે રિપોર્ટ છે તે સુપરત કરાયો હતો, પરંતુ સવાલો એ થઈ રહ્યા છે અગાઉ જે સર્વે કરવામાં આવ્યું હતું તેમાં શું કચાશ રહી ગઈ હતી। સુરત એરપોર્ટને નડતરરૂપ 4 બિલ્ડિંગોનો ફરીથી સર્વે હાથ ધરવામાં આવશે અને 22 જુલાઈએ ફરીથી સર્વે અને સીમાંકન થશે। હવે સ્થાનિકોએ પણ અનેક સવાલો તંત્ર સામે ઉભા કર્યા છે કે અગાઉ જે સર્વેની કામગીરી કરાઈ હતી તેમાં કેવા પ્રકારની કચાશ રહી ગઈ હતી કે ફરીથી આ 4 બિલ્ડિંગોનો સર્વે હાથ ધરવામાં આવે છે। તો આપણી સાથે એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવા જોડાઈ ગયા છે। જી સંજયભાઈ, બીજી વાર સર્વે કરવાની ફરજ પડી છે, પહેલા શું કચાશ રહી ગઈ હતી? સર્વે તો આમ તો 2017 થી શરૂ કર્યું છે, સર્વે કરવાનું છે એ મામલો આખો। પણ જ્યારે પણ સર્વે કરવાનો હોય છે ત્યારે 2 વર્ષ પછી દર 2 વર્ષે એરપોર્ટની આજુબાજુના બિલ્ડિંગોને સર્વે કરવાનું હોય છે, આજ તો એવિએશન રૂલ મુજબ। પણ 2017 સુધી છેલ્લા 10 વર્ષમાં કોઈ સર્વે નહીં થયું। 2017માં 10 વર્ષ પછી પહેલી વાર સર્વે થયું અને 2017માં જે સર્વે થયેલા છે એની અંદર 7 થી 8 પ્રોજેક્ટ નડતરરૂપ આવ્યા, એટલે 2018માં ફરી સર્વે કર્યું, એની અંદર ખબર પડી છે 41 જેટલા પ્રોજેક્ટ નડતરરૂપ છે। એની અંદરથી પછીના દર 2 વર્ષે જે કઈ સર્વે થતું આવે છે એ સર્વેમાં કશે ને કશે વેટ ઉતારવાનું જેવું કામગીરી અત્યારે તંત્ર કર્યું હોય એવું દેખાઈ રહી છે। કારણ કે એકની એક બિલ્ડિંગ, એકની એક પ્રોજેક્ટ ઉપર એકવાર સર્વે રિપોર્ટ આપ્યું હોય અને 2 વર્ષ પછી બીજું સર્વે રિપોર્ટ આવે ત્યારે એની અંદર કોર્ડિનેટ્સ ફરી જાય છે, એની અંદર જે લેટિટ્યુડનલ જે સેક્શન છે, જે લેટરલ જે ડેવિએશન છે મીટરમાં ઈ ફરી જાય છે। તો કયા પ્રકારનો સર્વે કરી રહ્યા છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કલેક્ટર દ્વારા, એ એના માટે અત્યારે એક શંકા ઉપસ્થિત થાય છે। કારણ કે એક ને એક બિલ્ડિંગના સર્વે ભલે 10 વાર થાય તો એનું રિઝલ્ટ તો એક જ આવવું જોઈએ। કોર્ડિનેટ્સ થી લઈને લેટરલ ડેવિએશન થી લઈને કોઈ પણ એનું જે રીડિંગ છે એ સેમ આવવું જોઈએ। પણ અહીંયા અલગ અલગ રીડિંગો આવતા રહેવાસીઓ પણ સવાલ ઉઠાવ્યું છે અને જે વહીવટકર્તા પણ સવાલ ઉઠાવ્યું છે। આ જે અલગ અલગ સર્વે રિપોર્ટની અંદર અલગ અલગ રીડિંગ બતાવે છે, તો અમારે કયા રીડિંગના આધારે મારું બિલ્ડિંગના ડિમોલિશન થાય એ અમને જ ખબર નથી પડતી। એટલા માટે હવે નવેસરથી ફરીથી એક સર્વે કરો, જેથી એક આંકડો ફિક્સ થાય કયા રીડિંગ મુજબ આ સર્વે ના જે ડિમોલિશન છે એ કયા રીડિંગ મુજબ થાય। એના માટે અત્યારે તંત્ર પાછું ફરી મજબૂરન થઈને અત્યારે 22 તારીખે ફરી સર્વે કરવા માટેનું તંત્ર અત્યારે કામગીરી શરૂ કર્યું છે। સંજયભાઈ, નડતરરૂપ કોણ છે, તંત્ર છે કે પછી જે આ બિલ્ડિંગો? નડતરરૂપ અત્યારે બંને દેખાઈ રહ્યા છે। કારણ કે બિલ્ડરો માટે તંત્ર અત્યારે નડતરરૂપ છે અને તંત્ર માટે અત્યારે બિલ્ડર નડતરરૂપ છે। કારણ કે આ બંને વસ્તુ પ્રજા માટે નડતરરૂપ અત્યારે સાબિત થયું છે। કારણ કે અમદાવાદ એરપોર્ટ ઉપર જે પ્લેન દુર્ઘટના પછી સુરતના જે 41 જેટલા બિલ્ડિંગો જે લટકતું તલવાર જેવું અત્યારે હાઇટમાં જે વેરિએશન દેખાઈ રહ્યા છે, એમાં વારંવાર એટલે 2018 થી અમે ફરિયાદ કરતો આવ્યા છે અને આશરે 8-9 વર્ષ થવા આવ્યા છે, છતાં પણ એની અંદર કોઈ પણ કામગીરી થયું નથી। અને ડીજીસી 6 જેટલા પ્રોજેક્ટોમાં આવતા બિલ્ડિંગને તોડી પાડવા માટે 2022માં જ હુકમ કરવામાં આવેલું છે। એ 2022 પછી તો કલેક્ટરને
પત્ર પણ મોકલી આપવામાં આવેલું છે. આ જે બિલ્ડિંગો 100 જેટલા પ્રોજેક્ટ છે અપીલમાં ગયા નથી, એટલા માટે આ બિલ્ડિંગો તોડવા પાત્ર છે. હવે એને અપીલમાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી. તમે એને તોડીને કાર્યવાહી કરો, પણ કલેક્ટર એ પણ નથી કર્યા. છેલ્લા 3 વર્ષથી ફાઇલ દબાવીને કલેક્ટર પણ બેઠા છે. એટલે અત્યારે નડે છે પબ્લિકને, તંત્ર અને બિલ્ડર બંને અત્યારે પબ્લિકને નડી રહ્યા છે. સંજયભાઈ, દુર્ઘટના સર્જાયા બાદ જ તંત્ર કેમ જાગે છે? આની પહેલા કેમ કોઈ કાર્યવાહી નથી કરતું? હંમેશા એવું જ હોય છે, કોઈ પણ દુર્ઘટના બને ત્યારે તંત્ર જાગીને એ જે દુર્ઘટનાનું જે કઈ બેઝ બનેલું છે એની પાછળ મહિના 1.5 મહિના દોડે અને પછી આખું વર્ષ બાકીને બધી વસ્તુ ભૂલી જાય. મોરબી દુર્ઘટના બ્રિજનો ધ્યાનમાં લ્યો તો બ્રિજની પાછળ પડી ગયો. પછી ટીઆરપી ગેમ ઝોન અગ્નિ ઘટના બની ત્યારે બધા ગેમ ઝોનની પાછળ પડી ગયો. હવે અત્યારે એરપોર્ટ ઉપર એક અકસ્માત થયું છે એટલે દરેક એરપોર્ટના પાછળ પડી ગયું છે. પણ આવી રીતે તંત્રને ટાઈમસર જે કઈ કામગીરી કરવાનું હોય છે એ કરતા નથી. એટલા માટે આ પ્રમાણે ચૂકો થતું હોય છે અને આખું વર્ષ દરમિયાન એ લોકો ભ્રષ્ટાચારમાં ડૂબેલું કામ કરે છે. અને જે જગ્યા ઉપર અને અકસ્માતો થાય છે ત્યારે એ જગ્યા પર ખાલી ફોકસ કરીને મહિના 2 મહિના પૂરતું ખાલી ફોકસ કરે છે અને પછી એ જેવું હતું એવું તંત્ર અત્યારે ચલાવી રહ્યા છે. આ દૌર્ભાગ્ય છે ગુજરાતનું. જી સંજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર. એરપોર્ટ સામે 4 ઇમારતોનું ફરીથી સર્વે હાથ ધરવામાં આવશે અને 22 જુલાઈથી ફરીથી જે બિલ્ડિંગોનો સર્વે જે અગાઉ પણ થઈ ગયો હતો તેનો જ સર્વે હવે ફરીથી કરવામાં આવશે.